पश्यन्नात्मनि मायया बहिरिवो भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ नमः श्रीपरमहंसाय स्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवितं तं नृसिंहमहं भजे। विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामि तत्। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवाभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। बर्हापीडं नटवरवपुः कर्णयो कर्णिकारं बिभ्रद्वासः कनककपिशं वैजयन्तीं च मालां रन्ध्रावेणुरगरसुधया पूरयन् गोपवृन्दैः वृन्दारण्यं स्वपदरमणं प्राविशद्गीतकीर्तिः। मनसो हृदयो न्यस्युः कृष्णपादाम्बुजाश्रयाः वाचो विलायिनी नाम्ना कायस्तत्प्रभवणादिषु कर्मभिभ्राम्यमाणानां यत्र क्वापीश्वरेच्छया मङ्गलाचरिते गानैः रतीर्नः कृष्ण ईश्वरे भवे भवे यथा भक्तिः पादयोस्तावजायते तथा कुरुस्व देवेश नाथस्त्वं नो यतः प्रभो। नाम संकीर्तनं यस्य सर्वपापप्रणाशनं प्रणामो दुःखशमनः तन्नमामि हरिं परं। जन्माद्यस्य यतोऽन्वयादिश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो वृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं
प्रद्युम्नाय विरुद्धाय नमः संकर्षणाय च अच्युतानंद गोविंद नामोच्चारण भेषज नश्यन्ति सकला रोगाः सत्यं सत्यं वदाम्यहम् अङ्गनामङ्गनाहन्तरे माधवो माधवं माधवं चान्तरेणाङ्गना इत्थमाकल्पिते मण्डले मध्यगः संजगो वेणुना देवकी नन्दनः वंशी विभूषितकरानवनीरदाभा पीताम्बरादरुणबिम्बफलाधरोष पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। ગણેશ ચતુર્થીના દિવસે તૃતીય સ્કંદનો આરંભ કરીએ છીએ. પરીક્ષિત પ્રશ્ન પૂછે છે, શુકદેવજી એનો ઉત્તર આપે. શ્રી શુક ઉવાચ. સુખદેવજી મહારાજ કહી રહ્યા છે, એવમ એતદ પુરા પૃષ્ઠ મૈત્રેય ભગવાન ખિલ. આ ભગવાન મૈત્રેય હે પરીક્ષિત, આગળ તે જે પ્રશ્ન પૂછ્યા, ક્ષત્રાવનમ પ્રવિષ્ટેન ત્યક્ત્વા સ્વગૃહમ વૃદ્ધિમત. વિદુરજીએ મૈત્રેયને પ્રશ્ન પૂછ્યો. અને વિદુરજી કોણ છે? વનમ પ્રવિષ્ટેન ત્યક્ત્વા સ્વગૃહમ વૃદ્ધિમત. વનમ પ્રવિષ્ટન વિદુરજી છે જે વનમાં જતા રહ્યા હતા. સ્વગૃહમ ત્યક્ત્વા પોતાના ઘરનો ત્યાગ કરીને એ વનમાં પ્રવેશ્યા. અને ઘર કેવું હતું? એવું નથી ધંધામાં ખોટ ગઈ અને પછી શું કરવાનું? બાવા બની જવાનું. વૃદ્ધિમત સ્વગૃહમ. વૃદ્ધિમત એટલે સમૃદ્ધિ વાળું એમનું ઘર હતું. જેવો દુર્યોધનનો મહેલ હતો એવો જ એમનો પણ મહેલ હતો. છતાં પણ એ બધું છોડીને શું કર્યું? વનમાં ગયા. યદ્વા અયમ મંત્ર કૃત્વા ભગવાન અખિલેશ્વર પૌરવેન્દ્ર ગૃહમ હિત્વા પ્રવિવેશ આત્મસાત્કૃતમ. તો વનમાં ગયેલા વિદુરજીએ મૈત્રેયને કયા પ્રશ્ન પૂછ્યા હતા? આ એક. બીજું, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન અખિલેશ્વર મંત્રકૃત, એ ભગવાન શું થઈ ગયા? મંત્રી બનીને ગયા, દૂત બનીને ગયા. પૌરવેન્દ્ર ગૃહમ, ભગવાન જ્યારે પૌરવેન્દ્ર ગૃહમ પુરુષ આ બધાના ઘરમાં જ્યારે ગયા પાંડવોના દૂત બનીને, ત્યારે મહેલમાં રહ્યા ને. સમજ વાર્તા બધાને ખબર છે. દુર્યોધને સ્વાગત કર્યું. દુર્યોધને ભોજન ગ્રહણ કરવાની વિનંતી કરી, ભગવાને ના પાડી દીધી. પૌરવેન્દ્ર ગૃહમ ત્યાં હિત્વા, આ બધાનો મહેલ છોડીને ભગવાન ક્યાં ગયા? પ્રવિવેશ આત્મસાત કૃતમ. આત્મસાત કૃતમ વિદુરજીના ઘરને પોતાનું ઘર માનીને વિદુરજીના ઘરે ગયા. આપણે એમ કહીએ કે હું ભગવાનનો સમજ, પણ જ્યારે ભગવાન એમ કહે ને કે તું મારો, ત્યારે તમારી ભક્તિની સિદ્ધિ કહેવાય. આપણે ભગવાનને ઘરમાં પધરાવીએ ખરા, પણ ઘર કોનું છે? મારા ઘરમાં. પણ ભગવાન જ્યારે એવું માને કે આ મારું ઘર છે, તો તમારી ભક્તિ સિદ્ધ થઈ. આ સમજ. આમ વિદુરજીને ઘરે ગયા, મહેમાન બની નથી ગયા. એમના વિદુરજીના ઘરને પોતાનું ઘર માનીને ગયા.
परीक्षित उवाच राजा उवाच पुत्र चतुः भगवता मैत्रेण आस संगमः कदा वा सह संवादः एतद्वर्णयनः प्रभो। વિદુરજી ઘર છોડીને વનમાં ગયા. ભગવાન દુર્યોધનનો મહેલ છોડીને વિદુરજીને ઘરે ગયા. પણ બીજી કોઈ પણ સાંસારિક ચર્ચા કરવાને બદલે, સાંસારિક પ્રશ્ન પૂછવાને બદલે પરીક્ષિત પ્રશ્ન શું કરે? વિચાર કે આ વિદુરજી વનમાં ગયા બરાબર છે, પણ વિદુરજી અને મૈત્રેયનો સંગમ આસ પુત્ર, આ મૈત્રેયજી અને વિદુરજી બે ભેગા ક્યાં થયા? દાખલ ચતુઃ કદા વા સહ સંવાદ, એમના વચ્ચે ક્યારે એમના વચ્ચે આ સંવાદ થયો, અને એમના વચ્ચે જે સંવાદ થયો એ કેવો સંવાદ હતો એ મને તમે કહો. વિચાર ભક્તો મળે ને ત્યારે ભક્તિની ચર્ચા, જ્ઞાનીઓ મળે ત્યારે શાની ચર્ચા કરે? તત્વની ચર્ચા કરે. આપણે ચર્ચા શાની કરીએ છીએ ને એ મહત્વનું, અને એટલે દર્શાવે નહીં અલ્પાર્થ ઉદય તસ્ય, કે આ બે જણા ભેગા થયા. અલ્પાર્થ, કોઈ સામાન્ય પ્રશ્ન તો નહીં પૂછ્યો હોય, કોઈ સામાન્ય પ્રયોજનથી તો આ બેનું મિલન થયું નહીં હોય. વિદુરસ્ય અમલાત્મન, આજે વિદુરજી કોણ છે? અમલાત્મન, શુદ્ધ અંતઃકરણ વાળા છે, સાધુ શિરોમણી છે, સર્વનો ત્યાગ કરીને ગયા છે. એટલે એમને કોઈ સાંસારિક તો રુચિ છે જ નહીં, બધું છોડીને ગયા. પછી જો આ વિચાર, પણ આ જગતની વૃત્તિ કેવી છે? જો આ વિચાર, વિદુરજી સાધુ શિરોમણી જ નહીં, વૈરાગ્યવાન છે, સર્વ છોડીને વનમાં ગયા. તો વૈરાગ્ય એમનો જે છે એ મહત્વનો છે. વૈરાગ્ય પર આપણી દ્રષ્ટિ હોવી જોઈએ. આ સમજ. અને એક વાર જે છોડીને ગયા પછી એનું ચિંતન કરવાનું નહીં હોય, મેં આ છોડી દીધું, મેં પેલું છોડી દીધું. તમારા ઘરમાં જે પણ કઈ કચરો નીકળે એ બધો કચરો તમે શું કરો? ફેંકી દઈ. પછી ઘરમાં મહેમાન આવે એને તમે વાત કરો, આજે કયો કયો કચરો ફેંક્યો? વૈરાગ્ય કર્યા પછી ચર્ચા કરે, મેં આટલું છોડી દીધું, હું આ ખાતો નથી, હું આમ કરતો નથી. તો એનો શું થયો? વૈરાગ્યનું પણ અભિમાન છે. જો આ સમજજો. શૃંગેરી શંકરાચાર્ય એપ્રિલમાં આપણા આશ્રમ કોયમ્બતુરમાં ગયા. ત્યારે બહુ સરસ ઉપદેશ કર્યો. એમણે બહુ સરસ કીધું, આ જાણીતો શ્લોક, ત્યજ ધર્મમ ચ અધર્મમ ચ. ધર્મ અને અધર્મનો બંનેને શું કરવાનો છે? ત્યાગ કરવાનો છે. યેન ત્યજસી તત્યજ, અને જેનાથી આ બેનો ત્યાગ કરી રહ્યો છે એ અહંકારને પણ તું શું કર? ત્યાગી દે. જગતનો ત્યાગ થઈ જાય, પણ આ અહંકારનો ત્યાગ કરવો કેવો છે? અઘરો જ છે. વૈરાગ્યનો ત્યાગનો તપશ્ચર્યાનું પણ શું છે? અભિમાન હોય છે. પણ વિદુરજી કોણ છે? એમને કોઈ અભિમાન નથી. શું છોડીને ગયા એનું કોઈ એમને અભિમાન નથી. આગળ બધું વર્ણન આવશે જયારે વિચરણ કરતા હતા, શું શું કરતા હતા એનું વર્ણન આપણે સાંભળીશું, આપણે ખબર પડશે. આમ આ વિદુરજી છે અમલાત્મન, એમના મનમાં સંસાર પ્રત્યે કોઈ આસક્તિ નથી, શુદ્ધ અંતઃકરણ છે એમનું. તસ્મિન વરીયસી પ્રશ્ન સાધુવાદ ઉપબૃંહિત, અને એમણે જે પ્રશ્ન પૂછ્યો હશે, પ્રશ્ન કેવો હશે? વરીયસી, એ શ્રેષ્ઠ પ્રશ્ન હશે. અને કેવો હશે? સાધુવાદ, સાધુઓ પણ જેની પ્રશંસા કરે એવો પ્રશ્ન એમણે પૂછ્યો હશે.
સૂત ઉવાચ સહ એવં ઋષવર્ય અયમ પૃષ્ઠ રાજ્ઞા પરીક્ષિતા. આ પ્રકારથી ઋષિવર્ય સુખદેવજી મહારાજને રાજા પરીક્ષિતે જ્યારે પ્રશ્ન પૂછ્યો, પ્રત્યાહતમ સ બહુવિધ પ્રીતાત્મા શ્રૂયતામ ઇત. આ પરીક્ષિતનો પ્રશ્ન સાંભળીને સુખદેવજી પ્રસન્ન થયા અને એમને આ ઉત્તર એમને આપ્યો. ધ્યાન, પ્રશ્ન પૂછ્યો ને એવો પ્રશ્ન પૂછવાનો કે સાંભળીને ગુરુજીને આનંદ થાય. એટલે એવા પ્રશ્ન પૂછે ને, મતલબ કે નરેન્દ્રભાઈ અહીંયા આવી ગયા, શું લાગે પાછા જીતશે? ગોળ ફરીને પાછું ક્યાં આવીને ઉભું રહે? આમ જગત જ જો સમજ આ વિચાર માતાની માથા પર હાથ મૂકી દે ને આ મારો છોકરો પાસ થઈ જાય. છોકરો શાળાની પરીક્ષામાં પાસ થાય એની ચિંતા છે, પણ આ જીવનની પરીક્ષામાં આપણે પાસ થયા કે નહીં એની કોઈ ચિંતા નથી. આખો દિવસ આપણો કેમ પસાર થયો એની કોઈ આપણને ચિંતા નથી. આ જીવન કેમ પસાર થયું એની આપણને ચિંતા નથી. જો આ વિચાર ગુરુજી પણ પ્રશ્ન સાંભળીને શું થવા જોઈએ? પ્રસન્ન થવા જોઈએ. પ્રીતાત્મા શ્રૂયતામ ઇતિ. આ સાંભળીને એમણે પ્રસન્ન થઈને પ્રત્યહાહ એમણે ઉત્તર આપ્યો. શ્રી શુક ઉવાચ યદા તુ રાજા સ્વસુતાન અસાધુન પુષ્ણન અધર્મેણ વિનષ્ટ દ્રષ્ટિ. યદા યદા એટલે કે હે પરીક્ષિત, આ એ સમયની ચર્ચા છે કે જ્યારે આ ધૃતરાષ્ટ્ર જે હતા, રાજા સ્વસુતાન અસાધુન પુષ્ણન અધર્મેણ વિનષ્ટ દ્રષ્ટિ. આ ધૃતરાષ્ટ્ર જે છે ફક્ત આંખોથી અંધ નતા, પણ કેવા છે એમની દ્રષ્ટિ પણ અંધ હતી, બુદ્ધિથી પણ, વિચારથી, વિવેકથી પણ કેવા હતા? એ અંધ હતા. અને એને કારણે શું કરતા? સ્વસુતાન પોતાના પુત્રો જે છે અસાધુ, એ કેવા હતા? અસાધુ હતા. પુષ્ણન અધર્મેણ, અધર્મથી એમનું શું કરી રહ્યા હતા? પોષણ કરી રહ્યા હતા, પુષ્ટિ આપી રહ્યા હતા. ભ્રાતુ યવિષ્ઠસ્ય સુતાન વિબંધુન. યવિષ્ઠસ્ય સુતાન ભ્રાતુ, એમનાથી નાના ભાઈ પાંડુના જે પુત્રો હતા, પ્રવેશ લક્ષાપવને તદા દદાહ. ધૃતરાષ્ટ્ર રાજા હતા અને પોતાના પુત્રો જે અધર્મ કાર્ય કરી રહ્યા હતા, એ અધર્મ કાર્યમાં એમણે શું છે ક્યારે એમને વારવાનો પ્રયત્ન કર્યો ને, પુષ્ણ એમને પુષ્ટિ આપી. પાંડવો જયારે લાક્ષા ભવનમાં ગયા તો લાક્ષા ભવનમાં પણ એમને શું કર્યું? દદાહ, એમને બાળી નાખ્યો લાક્ષા ભવન. યદા સભાયામ કુરુદેવ દેવ્યાઃ કેશાભિમર્શમ સુતકર્મ ગર્હ્યમ. કુરુદેવ દેવ્યાઃ, આ કુરુદેવ દેવ્યાઃ એટલે કે દ્રૌપદી જે છે એ પટરાણી હતી. સભામાં એને શું કરવાનું? વાળથી પકડીને એને ઘસડી લાવવામાં આવી. સુતકર્મ બિલકુલ ગર્હ્યમ, ગર્હ્યમ એટલે કે નિંદ્ય કર્મ કરવામાં આવ્યું. નવારયામા સંરૂપઃ સ્નુષાયાઃ. પોતાની પુત્ર વધુનું શું થઈ રહ્યું હતું? અપમાન થઈ રહ્યું હતું. પણ એની આંખમાંથી આંસુ પડી રહ્યા હતા, વિનંતી કરી રહી હતી, અને છતાં ધૃતરાષ્ટ્રે શું કર્યું? ન વારયામાસ, પોતાના પુત્રોને અધર્મના માર્ગથી એમણે વાર્યા નહીં. જો આ સમજ, આજકાલ આ જ ચાલી રહ્યું છે. આ સમજો, બધા મા બાપ જે છે એ બધા બાળકોને શું કરી રહ્યા છે? ખોટું કરે છે, અને ખોટું કર્યા પછી એક બાળકોના દેખતા એક બાળકોની પ્રશંસા કરવાનું. મારો છોકરો કોઈનું સાંભળી જ નહીં લે, જે બોલે ને એને બે ફટકારી દે. આ પહેલવાન છે તારો છોકરો? વિચાર, આ સમજો. બાળક અધર્મ કરે તો એને અટકાવવા જોઈએ. એક ત્રણ વસ્તુ. અધર્મ કરી રહ્યો છે બાળક, તો પહેલી વસ્તુ તો શું છે?
બાળકો શું કરી રહ્યા છે એની જાણ આપણને હોવી જોઈએ. આ એક. પણ એ ક્યારે થાય? એમની સાથે મિત્ર ભાવથી આપણે રહીએ તો એ શું કરે છે ને બધું આપણને જણાવે. આ એક. એ જણાવે, અને જો એ અધર્મ હોય તો આપણે એને શું કરવું જોઈએ? એવું કરતા એને વારવા જોઈએ. અને ધારો કે એ આપણું ન સાંભળે, આ ત્રીજું, તો એટલું તો ખાતરી કરી જ લેવાની, એટલું તો એને જણાવી જ દેવાનું કે તું જે કરી રહ્યો છે એમાં મારી સંમતિ નથી. દાખલા, બાળકોને માતાની સંમતિ બહુ મહત્વની હોય, માતા પિતાની. આ સમજ. અને એ બાળક ભલે ને 25 વર્ષનો હોય, આ સમજજો, પણ તમે જો એમ કહો ને કે હું આમાં તારી સાથે સંમત નથી, હું આ માનવા તૈયાર નથી, તું જે કરી રહ્યો છે અયોગ્ય છે, અને જેટલી વાર અધર્મ કરો ને એટલી વાર આપણી અસંમતિ શું કરવી જોઈએ? આપણે દર્શાવવી જોઈએ. પણ સુખદેવજી શું કહે છે? ધૃતરાષ્ટ્રે કોઈ પણ પ્રકારથી એમને વારવાનો પ્રયત્ન નહીં કર્યો. દ્યુતે તુ અધર્મેણ ચિતસ્ય સાધો. અને યુધિષ્ઠિર જે સાધુ સમાન છે એ સાધુ સમાન યુધિષ્ઠિરને શું કર્યું? અધર્મેણ, અધર્મથી આ જુગારમાં પણ હરાવ્યા. સત્ય અવલંબસ્ય બન આગતસ્ય. આ ધૃતરાષ્ટ્ર કોણ છે? સત્ય આલંબ, જે સત્યને સમર્પિત છે એવા જે ધૃતરાષ્ટ્ર જે છે એ સત્યપરાયણ ધૃતરાષ્ટ્રને જ્યારે આ પ્રકારથી હરાવી દીધા, એટલું જ નહીં, વનાગતસ્ય, એને શું કરવામાં આવ્યું? એમને વનમાં મોકલી દેવામાં આવ્યા. ન યાચત આદાત સમયેન દાયમ તમઃ જુષાણઃ યદ અજાત શૂત્રઃ. એટલું જ નહીં, એ ત્યાં 12 વર્ષ રહ્યા, 1 વર્ષ અજ્ઞાતવાસ કર્યો, અને જ્યારે અદાત સમયેન દાયમ તમઃ જુષાણઃ, જ્યારે એ વનવાસમાંથી પાછા આવ્યા ત્યારે પણ એમને શું છે? ફરીથી એમને કોઈ પણ પ્રકારે એમનું સ્વાગત કરવામાં આવ્યું નહીં, એમને પાછું આ રાજમહેલ આપવામાં આવ્યું નહીં, એમને આ રાજ્ય પાછું સોંપવામાં આવ્યું નહીં. દાસમ યદા ચ પાર્થ પ્રહિતઃ સભાયામ જગદ્ગુરુઃ યાની જગાદ કૃષ્ણઃ. અને જ્યારે આ પ્રકારથી રાજ્ય યુધિષ્ઠિરને પાછું આપવામાં આવ્યું નહીં, અને યુધિષ્ઠિરને કહી દેવામાં આવ્યું કે જો રાજ્ય જોઈએ તો યુદ્ધ કરીને પ્રાપ્ત કરો, નહીં તો પાછા વનમાં જાઓ, ત્યારે પાંડવોએ શું કર્યું? કૃષ્ણ જગદ્ગુરુઃ સભાયામ પાર્થ પ્રહિતઃ. યુધિષ્ઠિર અર્જુને વિનંતી કરી શ્રી કૃષ્ણ ભગવાનને, અને શ્રી કૃષ્ણ ભગવાન સભામાં ગયા. નતાની પુંસામ અમૃતાયાને રાજોરુમેને ક્ષત પુણ્યક્લેશ. ભગવાને ખૂબ પ્રેમથી મધુર વચનથી એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ કોઈ પણ પ્રકારે સાંભળવા તૈયાર નતા. ભીષ્માદિ જે હતા, જાણ ભીષ્માદિ એટલે કે ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય, કોઈનું પણ એ સાંભળવા તૈયાર નતો, કોઈનો પણ એ આદર કરતો નતો. જાણ ક્ષત પુણ્યલેશ. આ કોને કે આ કેમ આવું થઈ રહ્યું છે? ક્ષત પુણ્યલેશ. આ દુર્યોધનનું પુણ્ય પૂરું થઈ રહ્યું હતું અને પાપનો ઘડો ફૂટી રહ્યો હતો, એ કોઈનું સાંભળતો નતો. યદા ઉપહૂત ભવનમ પ્રવિષ્ટ મંત્રાય પુષ્ટ કિલ પૂર્વજેન. આ પ્રકારથી જ્યારે કોઈનાથી પણ વાર્યો નહીં દુર્યોધન, ત્યારે વિદુરજી દાસન. કેમ? કારણ કે વિદુરજી કોણ હતા? મંત્રી હતા. વિદુરજી મંત્રી હતા. ના ભીષ્મ પિતામહનું સાંભળ્યું, ના કૃષ્ણનું સાંભળ્યું, કોઈનું પણ દુર્યોધન સાંભળવા તૈયાર નતો. અને ધૃતરાષ્ટ્ર પણ ચૂપચાપ બેસી રહ્યા હતા. વિદુરજીથી આ સહન થયું નહીં, અને એટલા માટે જ્યારે ભગવાન પાછા ગયા જાસંત, ત્યારે વિદુરજીને બોલાવવામાં આવ્યા. મંત્રાય પુષ્ટ કિલ પૂર્વજેન. આ વિદુરજી મંત્રી હતા, એ વિદુરજીને બોલાવવામાં આવ્યા, અને વિદુરજીને પૂછવામાં આવ્યું. ધૃતરાષ્ટ્ર વિદુરજીને પૂછ્યું કે શું કરવું જોઈએ? અથા આહતન મંત્ર દૃશાંબરીયમ જન્મંત્રિણ વૈદુરીકમ વદંતિ. અને ત્યારે વિદુરજીએ આ ધૃતરાષ્ટ્રને જે ઉપદેશ કર્યો કે આ રાજ્ય કેવી રીતે કરવું જોઈએ, આ મંત્ર રાજસભામાં કયા પ્રકારથી આપણું વર્તન હોવું જોઈએ, કયા પ્રકારની નીતિ હોવી જોઈએ, આ બધું વિદુરજી એમને સમજાવ્યું. વૈદુરકમ વદંતિ. અને એને વૈદુરકમ એટલે કે વેદુર નીતિ એવું કહેવામાં આવે છે. જાસન
અજાત શત્રુઃ પ્રતિયચ્છદાયં તિતિક્ષતઃ દુર્વિષહં તવાગઃ સહાનુજઃ યત્ર વૃકોદર આહિ સ્વસંહૃષા યત્મલં વિભેષી. આ વખતે હે પરીક્ષિત, આ પ્રકારથી અજાત શત્રુ જે યુધિષ્ઠિર હતા, પ્રતિયચ્છદાયં, ત્યારે વિદુરજી શું કહ્યું કે એમનો હિસ્સો શું કરવો જોઈએ, એમને આપી દેવો જોઈએ. તિતિક્ષતઃ દુર્વિષહં તવાગઃ. જાવ મેં કહ્યું ને કે પેલો અપરાધ થઈ રહ્યો છે તો એ અપરાધને સહન કરવું પણ શું છે, અયોગ્ય છે. હે ધૃતરાષ્ટ્ર, હે મોટા ભાઈ, તમે જે સહન કરવા યોગ્ય નથી, ન ચલવી લેવું જોઈએ એવું તમે આ ચલવી રહ્યા છો, એ યોગ્ય નથી. સહાનુજઃ યત્ર વૃકોદર આહિ. એટલું જ નહીં, આ ભીમ આદિ જે બધા એમના ભાઈઓ જે છે એમને પણ શું કરવામાં આવે છે, આ બધાને જેમ પેલો અહી એટલે સર્પ, આ સાપ જે હોય એ બદલો લેવા જેમ ફૂફાડો મારે, એમ આ બધા શું છે, ભીમ, જો આ વિચાર, નાગ જેમ ફૂફાડો મારે, આમ આ ભીમને પણ ગુસ્સો આવતો હતો. ત્યાં સમજ, પાંડવોને ક્રોધ નતો એમ નતો, પણ પેલો અધર્મનો વિરોધ કરવાનો હતો, ધર્મથી ચાલવાનો. જો આ સમજ, સામે વાળો અધર્મ કરે એનો અર્થ એવો નથી કે આપણે અધર્મ કરીએ. આ સમજ, સામે વાળો અધર્મ કરી રહ્યો છે એટલે આપણે અધર્મ કરીને એને પછાડીએ, અયોગ્ય છે. જો આજકાલ ચાલી શું રહ્યું, જો વિચાર, દરેક જણ એમ જ માને કે હું જે કરું એ બરાબર અને બીજો કરે એ શું છે, ખોટું. જો વિચાર, હંમેશા પોતાને સાચું માનવું અને બીજાને અયોગ્ય માનવું. આ વિચાર, અને પોતાનામાં જે અયોગ્યતા છે એને પાછું યોગ્ય માનવું. આ બે વસ્તુ છે. પોતાની અયોગ્યતાને યોગ્ય માનીને ચાલીએ અને બીજાની જે યોગ્યતા છે એને શું કરીએ છીએ, અયોગ્ય માનીએ. અને આ પ્રકારથી જો કરવામાં આવે તો પછી ધર્મનું કોઈ સ્થાન રહેશે જ નહીં. જો આ વિચાર, પેલો અધર્મ, પેલો જૂઠું બોલે, પેલો કપટ કરે તો હું પણ શું કરું, આખું જગત જે છે, આ બજાર જેને કહે, માર્કેટ જેને કહે, આ સમજ, આખું જે સ્ટોક માર્કેટ છે ને આના પર જ ચાલે છે. તું મને પછાડ અને હું તને પછાડું. જો આ સમજ, વિચાર, આજે પદ્ધતિ કઈ થઈ ગઈ, ધર્મને અનુરૂપ ધંધો કરવાને બદલે શું કરવામાં આવે, જે મોટો અધર્મ કરે ને એ મોટો કહેવાય. જો આ વિચાર, વિદુરજી કહી રહ્યા છે કે અધર્મને તમે સહન કરો યોગ્ય છે. પાર્થાહ તુ દેવઃ ભગવાન મુકુંદઃ ગૃહીતવાન સક્ષિતિ દેવદેવઃ આસ્તે સ્વપૂજ્યામ યદુ દેવદેવઃ વિનિર્જિતા અશેષ નૃદેવદેવઃ. હે પરીક્ષિત, તમને ખબર નથી પણ આ ભગવાન કોણ છે, ભગવાન મુકુંદ ગૃહીતવાન પાર્થાહ. પણ ભગવાન મુકુંદ જે છે એ કોના પક્ષમાં હતા, અધર્મના પક્ષમાં હતા. પાર્થાહ ગૃહીતવાન, એમણે કોને ગ્રહણ કર્યા હતા, આ પાર્થને, પાંડવોને પોતાના પક્ષમાં રાખ્યા હતા. એ પાંડવોના પક્ષમાં હતા, અધર્મના પક્ષમાં બેઠા નતા. એટલું જ નહીં, આ પાંડવો જે હતા એ ભગવાન જયારે દ્વારિકા હતા, ક્ષિતિદ દેવદેવઃ આસ્તે સપૂર્યા, પોતાના નગરીમાં બેસીને યદુ દેવદેવ, યદુ વંશના દેવતાઓના પણ જે દેવ શ્રી કૃષ્ણ ભગવાન છે એ પોતાની નગરીમાં રહેતા હતા. વિનિજરતા શેષ નૃદેવદેવ. એટલું જ નહીં, સર્વ રાજાઓ અને સર્વ દેવતાઓ અને બ્રાહ્મણોને પણ શું છે એ પોતાના પક્ષમાં કરીને બેઠા હતા, અધર્મના પક્ષમાં નહીં. સયેષ દોષ પુરુષ પીડાસ્તે ગૃહાન પ્રવિષ્ટ યમપતિ યમત્ય પુષ્ણાસી કૃષ્ણા વિમુખ ગતિશ્રી ત્યાજ્યા સશેવમ કુલ કૌશલાય. અને એટલા માટે હે ભાઈ ધૃતરાષ્ટ્ર, હું તમને એક વાત કરું કે તમે આ તમારા પુત્રનો દોષ જોવા છતાં પણ તમારા પુત્રને તમે શું કરી રહ્યા છો, ગૃહાન પ્રવિષ્ટ યમપતિ યમત્ય. આ યમરાજના, યમના પણ પતિ ભગવાન શ્રી કૃષ્ણ તમારા ઘરમાં પ્રવેશ્યા, મહેલમાં આવ્યા. દુર્યોધન એમનું સાંભળ્યું નહીં, આ તમે બરાબર કર્યું નથી.
જો સમજો કે કૃષ્ણાદ વિમુખ ગતશ્રી, જે કૃષ્ણથી વિમુખ થઈને રહે છે એની સર્વ સંપત્તિ પણ શું થાય છે? દૂર થઈ જાય છે. અશ્વશૈવમ, એટલું જ નહીં, એની શ્રીનો નાશ થઈ જાય છે અને એનું જે જીવન છે એ તો કેવું છે? અશ્વશૈવમ કુલ કૌશલાય. આ પ્રકારથી કુળનો જે નાશ કરનાર દુર્યોધન જે છે એ દુર્યોધનને શું કરો? ત્યજ. ત્યજ એટલે કે છોડી દો. કે ભાઈ આ ભલે તમારો પુત્ર છે પણ અધર્મનો માર્ગ પર ચાલી રહ્યો છે અને શ્રી કૃષ્ણથી શું છે? વિમુખ થયો છે. આ બે દોષ તમારા પુત્રમાં છે અને એટલા માટે તમારા પુત્રનો તમે શું કરો? તત્કાળ ત્યાગ કરો. જા વિચાર. ઇતિ ઉચિવાન તત્ર સુયોધનેન પ્રવૃદ્ધ કોપ સ્ફુરિતાધરેણ. આવું જ્યારે વિદુરજી કહી રહ્યા હતા, ધૃતરાષ્ટ્રને કહી રહ્યા હતા કે તમે આ મહેલનો ત્યાગ કરો, તમારા પુત્રનો ત્યાગ કરો, એ અધર્મનું પાલન કરી રહ્યો છે. એ જ વખતે ત્યાં દુર્યોધન, જા સમજો, શકુની, દુર્યોધન આ બધા ત્યાં આવ્યા. એમણે આ સાંભળ્યું કે તમે પુત્રનો ત્યાગ કરો અને આ જ્યારે એમણે કર્ણ અને દુશાસન સર્વે સાંભળ્યું ત્યારે એમણે શું કર્યું? પ્રવૃદ્ધ કોપ. જા વિચાર. એ બધાના મનમાં શું થયું? ક્રોધ આવી ગયો અને શું કર્યું? અસત્કૃત સત્સ્પૃહણીયશીલ ક્ષત્તાશ કર્ણ અનુજ સૌબલેન. કર્ણ હતો, દુશાસન હતા, શકુની હતા, આ બધા ત્યાં આવી ગયા. દુર્યોધનને ક્રોધ આવી ગયો અને ક્રોધમાં એને શું કર્યું? અસત્કૃત સત્સ્પૃહણીયશીલ. કે આ જે તમારો ભાઈ જે છે એ તમારો ભાઈ કોણ છે? દાસી પુત્ર છે, શુદ્ર છે. એમને અહીંયા કોણે બોલાવ્યા? કહ એના મત્ર મજુહાવજિત્મ. એમને અત્ર અહીંયા એમને કોણે બોલાવ્યા? એમને અહીંયા દાસ્યાહ સૂતા, એટલે દાસી પુત્ર છે. યદ બલિના એવ પુષ્ટ. એટલું જ નહીં, એમણે શું કર્યું? મારા ટુકડા ખાઈને, આ દુર્યોધનનું અભિમાન, મારા ટુકડા ખાઈને એમણે જીવન વિતાવ્યું છે. યસ્મિન પ્રદીપ પરકૃત્યાસ્તે નિર્વાસિતા આસુ પરાછાશ. અને એટલા માટે શું કરો? અત્યારે ને અત્યારે તમે એના ક્યાં તો પ્રાણ લઈ લો અથવા તો અત્યારે એને શું કરો? આ મહેલમાંથી, રાજ્યમાંથી એમને બહાર કાઢી નાખો. સહ ઇત્થમ ઇતિ ઉલ્બણ કર્ણ બાણે ભ્રાતુ પુરો મર્મ સુતાડિત. આ પ્રકારથી જ્યારે પોતાના ભાઈના પુત્રો દ્વારા આવા હૃદયમાં વાગે એવા વાક બાણ એમણે સાંભળ્યા, જો આ સમજ, અપમાનિત કરવામાં આવ્યા. સ્વયં ધનુર્દ્વારી નિધાય માયામ ગતવ્યતઃ યાદુર માનયાનઃ. જ્યારે અપમાન કરવામાં આવ્યું, ધૃતરાષ્ટ્ર કઈ બોલવા તૈયાર નથી, દુર્યોધન અપમાન કરી રહ્યો છે, ત્યારે શું કર્યું? એમ જો આ સમજ, ધનુર્દ્વારી નિધાય સ્વયં. પોતાના બાણ અને ધનુષને શું કર્યું? દ્વાર પર મૂકી દીધા. આ સમજ, બે વસ્તુ છે. પોતાના મંત્રી પદનો ત્યાગ કર્યો, બાણ અને ધનુષ્યનો ત્યાગ કરીને કહી દીધું કે આ યુદ્ધમાં હું ભાગ લઈશ નહીં, કોઈનો પણ પક્ષ હું નહીં. કેનાપી પક્ષમ ન ભજતે. હું પાંડવોના પક્ષમાં પણ નહીં રહીશ, દુર્યોધનના પક્ષમાં પણ નહીં રહીશ. જા સમજો, નિષ્પક્ષ. સાધુ એને કહેવાય. એ કોણ હોય? નિષ્પક્ષ. કોઈનો પણ પક્ષ નહીં. જા સમજો, ધર્મનો પણ નહીં, અધર્મનો પણ નહીં. જા સમજો, ધર્મ એટલે આગળ કહ્યું ને, ત્યજ ધર્મમ ચ અધર્મમ ચ. વૈરાગ્ય કોને કહેવાય? ધર્મ અને અધર્મ બંનેનો ત્યાગ થયો. જા યુધિષ્ઠિર ધર્મ પરાયણ હતા, દુર્યોધન અધર્મ પરાયણ. વિચાર. પણ વિદુરજીએ શું કર્યું? ત્યજ ધર્મમ ચ અધર્મમ ચ. છોડી દીધું બંને. દ્વાર પર જ ધનુષ બાણ છોડીને નીકળી ગયા. ગતવ્યતઃ યાદુરુ માનયાનઃ. જ્યાં એમનું અપમાન થયું, હસ્તિનાપુરથી છોડીને આ બધું છોડીને નીકળી ગયા. સનિર્ગતઃ કૌરવ પુણ્ય લબ્ધઃ ગજહ્વા તીર્થ પદઃ પદાની. આ પ્રકારથી બધું છોડીને
નિધાય માયામ ગદવ્યથ, આ બધી ભગવાનની માયા છે એવું આપણે સમજી લીધું. આ ભગવાન માયા કરી રહ્યો છે, ભગવાન કઈ દિશામાં આ જગતને લઈ રહ્યો છે મને ખબર પડતી નથી. કેમ કે અધર્મ વધી રહ્યો છે, ધર્મને અન્યાય થઈ રહ્યો છે, અને ભગવાનની લીલા શું છે મને સમજાતી નથી. કેમ કે ભગવાન શ્રી કૃષ્ણ સભામાં આવ્યા હતા, જો સમજ એ વિદુરજીને ખ્યાલ આવી ગયો કે ભગવાનની માયા ક્યાં કામ કરી રહી છે, એ મારી સમજમાં આવે એમ નથી. તો પછી શું કરવું જોઈએ? આ બધું છોડીને બેસી જાઓ. જાત બધે આપણે માથું મારવાની જરૂર નથી. જાત આપણને બધામાં માથું મારવાની હતી. વિદુરજી શું કે છે? આપણે કોઈ માથું મારવાની જરૂર નથી. કેમ કે ભગવાનની માયા સમજવી કેવી છે? અઘરી છે. ભગવાનની માયાને આપણે પાર કરી શકીએ એમ છે જ. મમ માયા દુરત્યય. અને માયાનો જયારે પ્રબળતા હોય ત્યારે તો ક્યારેય માથું નહીં મારવાનું. જો આ સમજજો, આ માયા સ્વભાવ સ્વરૂપે બધી રીતે જ કામ કરતી હોય. આજ આટલું બધું વાર્યા પછી પણ જો ન સમજતો હોય તો સમજી લેવું કે ભગવાનની માયા ક્યાંક કામ કરી રહી છે, અને એમાં આપણે શું છે કંઈ કરી શકીએ એમ છે જ ને. અને જયારે આપણે કંઈ કરી શકીએ એમ નથી તો શું કરવું જોઈએ? છોડી દેવું. છૂટતું જ નથી, તકલીફ જ અહીંયા. જો આ સમજ, હું પકડીને એમ કઈ છોડું. જો આ સમજ કોના જેવું ખબર? એક ભાઈ જંગલમાં, જંગલમાં ગયા, થાકી ગયા, ઊંઘી ગયા. હવે ઊંઘી ગયા હતા ત્યાં પણ વાઘ કઈક આવ્યો, પછી વાઘ ત્યાં બેઠો. આ જાગ્યો, વાઘ જોયો એને, અને વાઘની પીછેની તરફ વિચાર કરવું શું? જો સમજજો એને શું છે? વાઘની પૂંછડી પકડી. વાઘ ગભરાય. કેમ? બોલો ઝાડ નીચે સૂતેલો અને વાઘ ગભરાઈ ગયો. વાઘ ઝાડની ફરતે પર કરવું શું? જો આ બધું આપણી હાલત આવી જ છે. આ સમજવું. પેલો વાઘે પણ વાઘની પૂંછડી પકડે, વાઘ ગભરાય. જો સમજજો, એટલે એ દોડે. એની પાછળ શું છે? આગળ. કેમ? છોડાય પણ નહીં. છોડે તો વાઘ ખાઈ જાય. આ બધા સંસારની હાલત આવી જ છે. વાઘની પૂંછડી પકડેલી ને એવી જ આ બધાની હાલત છે. આ સમજ. આ સમજ. વિદુરજીએ શું કર્યું? એક જ વાર છોડી દો. હકીકત તમને આપણી હાલત ભલે ભલે વાઘની પૂંછડી પકડેલી જેવી હોય, પણ એક વાર છોડી દો. આ સમજ. જેને જે પ્રકારથી રહેવું એને રહેવા દો. કોઈ પ્રકારની માથાકૂટ પડવાનું જ નહીં. આપણે કોઈને સુધારવા અહીંયા આવ્યા જ નથી. પણ છૂટે નહીં. આ સમજો. પણ વિદુરજી શું કર્યું? વિદુરજીએ શું કર્યું? તત્કાળ બધું છોડી દીધું. આગળ કીધું ને, વૃદ્ધિ મત સ્વગૃહમ. એમનું ગરીબી નથી ઘરમાં, સમૃદ્ધ મહેલ હતો. સમૃદ્ધ મહેલ છોડીને શું કર્યું? વનમાં જતા રહ્યા. આ પ્રકારથી જ્યારે એ હસ્તિનાપુર છોડીને તીર્થયાત્રા કરવા નીકળી પડ્યા, અન્વાક્રમત પુણ્ય ચિકીર્ષયો યામ સ્વધિષ્ઠ યાની સહસ્રમૂર્તિ. અને એમણે ક્યાં વિચરણ કર્યું? જ્યાં જ્યાં તીર્થપાદ એટલે કે જ્યાં જ્યાં સહસ્રમૂર્તિ ભગવાન હતા, એ રુદ્ર વિષ્ણુ જ્યાં જ્યાં પણ ભગવાનના સ્થાન હતા, સર્વ ભગવાનના સ્થાન પર એમણે શું કર્યું? વિચરણ કરવા માંડ્યું. અનંતલિંગૈ સમલંકૃતેષુ ચચાર તીર્થયાન.
તીર્થાયાતનેષુ અનન્યઃ, આ પ્રકારથી વિવિધ પ્રકારના સ્થાનો પર પુરેષુ પુણ્યવન અદ્રિકુંજેષુ, પુરેષુ નગરીઓમાં ગયા, પુણ્ય ઉપવનમાં ગયા, અદ્રિ એટલે પર્વત પર ગયા, કુંજમાં ગયા, પંક્તશુ તોયશુ આ કમળથી વિરાજિત, કમળથી સુશોભિત સરોવરને કિનારે પણ રહ્યા. આ પ્રકારથી અનેક જગ્યાએ ચચાર તીર્થયનેષુ તીર્થાટન કરતા રહ્યા. ગામ પર્યટન મેધ્ય વિવિક્ત વૃત્તિ, અને જ્યારે પણ એ ગામમાં કોઈ ગામમાં જ્યારે પર્યટન કરતા હતા ત્યારે કઈ રીતે જ કરતા હતા? વિવિક્ત વૃત્તિ, એમની વૃત્તિ કેવી હતી? અવધૂત કોટીની વૃત્તિથી એ ચાલી રહ્યા હતા. અલક્ષિત સ્વૈ અવધૂત વેશ, અવધૂત વેશ ધારણ કરીને અલક્ષિત, અલક્ષિત એટલે કે કોઈ એમને ઓળખી શકે એમ નતું કે આ વિદુરજી છે. તીર્થયાત્રા કરવા જઈએ અલક્ષિત, આપણે તો જ્યાં જઈએ મારા મામા મામલતદાર છે જા સમજ, જ્યાં જઈને ક્યાંક ને ક્યાંક પછી ઓળખાણ કાઢીએ, અને પછી ઓળખાણ કાઢી શું કરીએ? પણ વિદુરજી શું કહે છે? અલક્ષિત અવધૂત વેશ પર્યટન મેં અલક્ષિત સ્વૈ અવધૂત વ્રતાની ચેર હરિતોષણાની, અને ત્યાં જઈને પછી ભોગ નતા કરતા. જા સમજતો, પેલો ઋષિકેશ જાય તો ચાટ મસાલો ખાવા જાય. જા સમજ, ભલું ભલું કરતા ચલો ચાટ ખાવા જાય, તું ત્યાં ભોગ કરવા નથી ગયો. શું છે? વ્રતાની છે રે, અનેક પ્રકારના વ્રતોનું આચરણ કર્યું. અને કેવા વ્રતોનું આચરણ કર્યું? કોઈ સિદ્ધિ મેળવવા કે કોઈ પ્રકારથી અભિમાન કરવા માટે નહીં. હરિતોષણાની વ્રતાની, જેનાથી પરમાત્મા પ્રસન્ન થાય એવા વ્રત એમણે કર્યા. અને અલક્ષિત, કોઈને ખબર પડવા દીધી નથી કે એ વિદુરજી હતા. આ પ્રકારથી અવધૂત વેશથી સ્વૈર, સ્વૈર એટલે કે સ્વચ્છંદપણે જતા રહ્યા. કોઈ નક્કી નહીં, કોઈ દિશા નક્કી નહીં, કોઈ પ્રકારથી ઇત્થમ વ્રજન ભારતમેવ વર્ષમ કાલે, આ પ્રકારથી સંપૂર્ણ ભારત વર્ષમાં 1 વર્ષ સુધી અમે શું કર્યું? તીર્થાટન કરતા રહ્યા. યાવત ગતવાન પ્રભાસમ, આમ 1 વર્ષનું એ તીર્થાટન કર્યા પછી એક વખતે ક્યાં પહોંચ્યા? પ્રભાસ પહોંચ્યા. તાવત શશાસ ક્ષિતિમ એક ચક્રમ એકાત પત્રમ અજિતેન પાર્થ. પણ આ જે પ્રભાસ ક્ષેત્રમાં પહોંચ્યા ત્યાં સુધીમાં તો શું થયું? તત્શશાસમ ક્ષિતિમ એક ચક્રમ, આ વખતમાં તો, આટલા વખતમાં તો યુધિષ્ઠિર યુદ્ધ જીતી લીધું હતું. દાહમ મહાભારતનું યુદ્ધ ખાલી 18 દિવસનું જ છે. પણ યુદ્ધ શરૂ થાય એ પહેલા તો શું છે? વિદુરજી નીકળી ગયા તો એટલું ને, આપણે ત્યાં તો પેલો રિસાઈન પેલો ઋષિકેશ જાય. જો આ સમજ, આપણે ત્યાંથી પેલો પોસ્ટકાર્ડ લખે, અહીંયા બધું કુશળ મંગળ છે, આશ્રમમાં રહેવાનું સારું છે, ભોજન પણ, આ બધું ચર્ચા આ જ હોય. આ સમજવાનું, શું ખાધું શું પીધું એ ચર્ચા. આશ્રમમાં રહીને કેટલા જપ કર્યા ને આશ્રમમાં જઈને કેટલી તપશ્ચર્યા કરી ને આશ્રમમાં રહીને કેટલા વ્રત કર્યા એ તો કશું હોય જ નહીં. અને આ પોસ્ટકાર્ડ પર શાના માટે લખે? એટલે પેલો ઋષિકેશનો સિક્કો પડે ને એટલે ઘરવાળાને ખબર પડે કે આ પોસ્ટકાર્ડ ક્યાંથી આવ્યો? ઋષિકેશ છે. એટલે ક્યાં છે બાપા ઋષિકેશ છે, ખબર પડે. જા સમજ, એટલે પછી પેલા ઋષિકેશ પહોંચે. સમજ, આ પ્રકારથી એમને તો કોઈ સમાચાર નતા, એમને કશી ખબર હતી નહીં કે ત્યાં શું થયું હસ્તિનાપુર. પણ આ પ્રકારથી 1 વર્ષ એ તીર્થાટન કરતા રહ્યા. અને જ્યારે પ્રભાસ પહોંચ્યા તે વખતે તો શું થયું હતું? તો કે યુધિષ્ઠિરને આ રાજ્ય પ્રાપ્ત થઈ ગયું હતું. યુધિષ્ઠિર રાજા બની ગયા હતા અને એક છત્ર રાજા કરી રહ્યા હતા. તત્ર અથ સુશ્રાવ સુહૃદ વિનિષ્ટમ વનમ યથા વેણુજ વહની સંશ્રયમ. એટલું જ નહીં, એમણે આ બધું એમને આ સાંભળવા મળ્યું. સુહૃદ વિનિષ્ટમ, આ કૌરવ જે બંધુઓ હતા એ સર્વનો નાશ થઈ ગયો. અને એટલું જ નહીં,
સંસ્પર્ધા દગ્ધમ અથાનુશોચન સરસ્વતીમ પ્રતિજ્ઞાય તુષ્ણિમ. યાદવ કુળનો પણ શું થઈ ગયો હતો? પરસ્પર કલહ કરીને નાશ થઈ ગયો હતો. અને આ યાદવ કુળનો પણ નાશ થઈ ગયો, કૌરવોનો પણ નાશ થઈ ગયો. અને આ બધા પ્રકારથી જ્યારે નાશ થઈ ગયો, કેવી રીતે? એટલે કે છે વેણુ જબ અગ્નિ સંશયમ વનમ યથા. વેણુ જેમાંથી વેણુ બને છે, એટલે કે આ વાંસ શું થાય? સંશ્રયમ સંસ્પર્ધા. વાંસ જ્યારે એકબીજાની સાથે ઘસાય છે અને અગ્નિ જે પેદા થાય છે, એ અગ્નિ સ્વયં શું કરે છે? વનમ યથા, આખા વનને બાળી નાખે છે. એ જ પ્રકારથી આ કૌરવોનો પણ નાશ થઈ ગયો, કૌરવો નાશ પામ્યા. અને આ પ્રકારથી જ્યારે કૌરવોના નાશની કથા સાંભળી, આ જ્યારે સાંભળી ત્યારે એમના મનમાં શોક થયો. સરસ્વતી પ્રત્યજ્ઞાય તુષ્ણિમ. એ સરસ્વતી નદી કિનારે જઈને શોકગ્રસ્ત થઈને ત્યાં બેઠા હતા. તસ્યામ મિત્રસ્ય ઉશનસઃ મનોશ્ચ. આ પ્રકારથી જ્યારે પોતાના આ શોકગ્રસ્ત થઈને બેઠા હતા નદી કિનારે, પણ ત્યાં રહીને પણ પછી શું કર્યું? બેસી રહ્યા. જસમ આપણે હાલત તો કે થોડું દુઃખ પડે ને એટલે પેલો એવો ટાળો પડી જાય. જાહમ કઈ કરવા જ અને ઉભો થા, કઈ કરવા જ તૈયાર નહીં. થોડું દુઃખ આવે, થોડો રોગ થાય એટલે તત્કાળ આપણા મનમાં શું આવે? નિષ્ક્રિયતા. એને શું કહેવામાં આવે? નિષ્ક્રિય. છોડી જ દઈએ. આ નિષ્ક્રિયતા કોઈ પણ પ્રકારે ઉપયોગી નથી. આ સમજ. સાધુ જીવન એટલે નિષ્ક્રિયતા નથી. વિદુરજીનું અહીંયા જે તીર્થાટન બતાવવામાં આવ્યું એના દ્વારા શું કહેવામાં આવ્યું? કોઈ નિષ્ક્રિયતા એમણે અપનાવી નથી. એમણે શું કરતા રહે? અનેક જગ્યાએ વિચરણ કરતા રહે. અને આ પ્રકારથી ત્રિતા, ઉષ્ણા, મનુ, પૃથુ, અગ્નિ, અમિત, વાયુ, સુદાસ, ગૌ, ગુહ, શ્રાદ્ધ દેવ, આ બધા પ્રકારના 11 તીર્થ જે છે, તીર્થમ સુદાસસ્ય ગવામ ગુહસ્ય યશ્રાદ્ધ દેવસ્ય આશિષેવે, આ પ્રકારથી એમણે અનેક તીર્થોનું પણ શું કર્યું? સેવન કર્યું. અન્યાની ચૈહ દ્વિજ દેવ દેવૈ કૃતાની નાનાયતાની વિષ્ણુ. એટલું જ નહીં, આ પ્રકારથી બ્રાહ્મણ અને દેવતાઓ દ્વારા જે સ્થાપિત ભગવાન વિષ્ણુના જે મંદિરો જે છે, એ સર્વ મંદિરોનું પણ એમણે ત્યાં મંદિરોમાં ભગવાનના દર્શન કર્યા. પ્રત્યંગ મુખ્યાંકિત મંદિરાણી તદ્દર્શનાત પૃષ્ઠમનુસ્મરંતી. આ પ્રકારથી જ્યારે મંદિરો એમણે જોયા, મંદિરોના શિખરના દર્શન કર્યા, ત્યારે એમને શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ થયું. તતતુ અબ્રજ સુરાષ્ટ્રમ વૃદ્ધમ સૌવૈરમત્સ્યાન પુરુજાંગલાંચ કાલેન તાવદ યમુના ઉપેત્ય તત્ર ઉદ્ધવમ ભાગવતમ દદર્શ. આ પ્રકારથી જ્યારે ફરી રહ્યા હતા, મંદિરોમાં શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરી રહ્યા હતા, એ વખતે એમને શું થયું? ભાગવતમ ઉદ્ધવમ દદર્શ. એમને કોના દર્શન થયા? આ ભાગવત એટલે કે ભગવાનના શ્રેષ્ઠ ભક્ત ઉદ્ધવજીના એમને દર્શન થયા. અને ક્યાં આગળ દર્શન થયા? યમુના ઉપેત્ય. આ પ્રકારથી ફરીથી પાછા સૌરાષ્ટ્રમ, સૌરાષ્ટ્રને શું કહેવાય? સુરાષ્ટ્ર. અને સૌરાષ્ટ્ર કેમ છે? વૃદ્ધમ સમૃદ્ધમ. આ સૌરાષ્ટ્ર કેવું હતું? સમૃદ્ધ જે સૌરાષ્ટ્ર હતું એનો પણ પાછો ત્યાગ કરીને એ યમુના તટ પર પહોંચ્યા. એ જ્યારે યમુના તટ પર પહોંચ્યા ત્યારે એમને ઉદ્ધવજીના દર્શન થયા. સ વાસુદેવાનુચરમ પ્રશાંતમ બૃહસ્પતે પ્રાપ્તનયમ પ્રતિદમ. અને આ ઉદ્ધવજી કોણ છે? એ વાસુદેવના શ્રેષ્ઠ ભક્ત છે, પ્રશાંત શાંત સ્વભાવ છે, બૃહસ્પતે પ્રાક્તનયમ. બૃહસ્પતિએ જેમને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ કર્યો તો પ્રતીતમ આલિંગ્ય ગાઢમ પ્રણયેન ભદ્રમ. અને વિદુરજી અને ઉદ્ધવજીએ શું કર્યું? આલિંગન કર્યું. સ્વાનમ અપૃચ્છન ભગવત પ્રજાના. અને જ્યારે વિદુરજી આ પરથી ગાઢ આલિંગન કર્યું અને ત્યાર પછી એમના જે ભગવાન શ્રી કૃષ્ણ જે છે અને શ્રી કૃષ્ણના પ્રજાના એમના પણ જે કુટુંબીઓ યાદવો હતો એના વિશે એમને શું છે? પ્રશ્ન પૂછ્યો કે આ બધાનું શું થયું? જો આ સમય
क्वचित पुराण पुरुष स्वनाम्य पाद्मन वृत्त्या किल अवतीर्ण आसाद ऊर्व्या कुशलम विदाय कृतक्षण कुशलम सुरुग्रेहे. વિદુરજીએ કીધું કે હે ઉદ્ધવજી, પુરાણ પુરુષ જે બલરામજી અને શ્રી કૃષ્ણ છે, એટલું જ નહીં, પાદ્માનુવૃત્ય એમની જ નાભી કમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ હતી અને એ બ્રહ્માજીએ ભગવાનને શું કરી હતી? પ્રાર્થના કરી હતી. અને એ ભગવાનને જ્યારે પ્રાર્થના કરવામાં આવી ત્યારે ભગવાને આ શ્રી કૃષ્ણ અવતાર ધારણ કર્યો હતો. શાના માટે? તો કે ભામહ ચ આસ્તે સુખમંગસૌ. આ જગતમાં, આ પૃથ્વી પર જે ભાર અધર્મનો વધી ગયો હતો એ અધર્મના ભારને દૂર કરવા માટે અને પોતાની જે બેન છે, શ્વશ્રુણા પિતૃવદ દદાતી, પિતા સમાન ઉદારતા કરીને કુંતી આદિ બહેનોને પણ શું કરવામાં આવ્યું છે? સંતોષ એમણે આપ્યો હતો. વરાન વદાન્ય વરતર્પણેન. આ પ્રકારથી સર્વને આનંદ આપનારું સર્વ પ્રકારના કર્મો એમણે કર્યા હતા. એવા વસુદેવજી જે છે એ વસુદેવને પણ એમણે મંગળ કુશળ પૂછ્યું કે ભગવાન શ્રી કૃષ્ણનું સાથે સાથે કોનું પૂછ્યું? વસુદેવજી અને દેવકી વિશે પણ એમણે પ્રશ્ન પૂછ્યો કે એ બધા તો મજામાં છે ને? ક્વચિત ઉરાવધિપતિ યદુનામ પ્રદ્યુમ્ન આસ્તે સુખમંગ વીર યમ રૂક્મિણી ભગવત અભિલભે આરાધ્ય વિપ્રાન સ્મરમાદિ સર્ગે. એટલું જ નહીં, હે ઉદ્ધવજી, આ યાદવોના જે પતિ જે હતા પ્રદ્યુમ્ન હતા, એ પ્રદ્યુમ્ન પણ કુશળ તો છે ને. એ પ્રદ્યુમ્ન કોણ છે? કે પૂર્વ જન્મમાં એ કોણ હતા? કામદેવ હતા, જે ભગવાનને ત્યાં પ્રદ્યુમ્ન બનીને આવ્યા હતા. એ પ્રદ્યુમ્ન પણ કુશળ તો છે ને. રૂક્મિણી જે, અને રૂક્મિણી પણ કુશળ છે કે નહીં? એ રૂક્મિણી જેમણે શું કર્યું? બ્રાહ્મણોની આરાધના કરીને આરાધ્ય વિપ્રાન સ્મરાદિ સર્ગે. આ રૂક્મિણીને પણ ભગવાનની પ્રાપ્તિ કોને કારણે થઈ? બ્રાહ્મણોની એમણે સેવા કરી અને બ્રાહ્મણોની સેવાના પુણ્ય ફળ રૂપે એમને ભગવાનની પ્રાપ્તિ થઈ. આ બધા યાદવ કુળ. જો આ સમજો, પહેલા કૌરવો કુરુ વંશનો પ્રશ્ન કર્યો, ત્યાર પછી શું કરે છે? યદુ વંશમાં બધા કેમ છે એક એકના નામ લઈને એ પ્રશ્ન પૂછી રહ્યા છે. યમ અભ્યસિંચત શતપત્ર નેત્ર નૃપ આસન આશામ પ્રહૃત્ય દૂર કચિત ધરે સૌમ્ય સુત સદૃક્ષ આસ્તે અગ્રણી રથિનામ સાધુ સાંબ. એટલું જ નહીં, આ વૃષ્ણિ જે છે, ભોજ છે, યાદવોના અધિપતિ ઉગ્રસેન છે, આ બધા તો સુખમાં છે કે નહીં? રાજ્યમાં જે આશા જે છે, આ રાજા મહારાજા ઉગ્રસેને તો શું છે? એમને રાજ્યનું શું છે? કોઈ પણ પ્રકારની આશા છોડી દીધી હતી. પણ ભગવાન શ્રી કૃષ્ણએ કંસનો વધ કરીને ફરીથી એમને શું કર્યું હતું? આ સિંહાસન પ્રદાન કર્યું હતું. એટલું જ નહીં, એ શ્રી કૃષ્ણ ભગવાને ઉગ્રસેનને શું છે? પોતાના પિતા સમાન માન્યા હતા. પિતા સમાન એમની સાથે વ્યવહાર કર્યો હતો. એમને ફરીથી આ રાજ્ય અપાવ્યું હતું. કચિત ધરે હે સૌમ્ય સુત સદૃક્ષ આસ્તે અગ્રણી રથિનામ સાધુ સાંબ. અને આ શ્રી કૃષ્ણના જે પુત્ર જે સાંબ છે એ પણ કુશળ તો છે કે નહીં? અસુતમ યમ જાંબવતી વ્રતાઢ્યા. અને આ સાંબનો જન્મ કોને કારણે થયો હતો? પહેલા પાર્વતીના ગર્ભથી એ સ્વામી કાર્તિક હતા અને અનેક વ્રત પછી જાંબવતીને ત્યાં એ સાંબનો જન્મ થયો હતો. કેમમ ચ કશ્ચિત યુયુધાન આસ્તે યહ ફાલ્ગુન અલબ્ધ ધનુ રહસ્ય. આ યુયુધાન જે છે, સાત્યકી જે છે, એ પણ કુશળ તો છે કે નહીં? અને આ યુયુધાન જે સાત્યકી છે એ બધાને કેવા કેવા પ્રકારની સ્થિતિ પ્રાપ્ત થઈ? એ ભગવત ભક્તો હતા. ભગવાનની ભક્તિને કારણે એમને પણ મોટા મોટા યોગીઓ જે સ્થાન પ્રાપ્ત કરે એ સ્થાન એમને પ્રાપ્ત થયું હતું. એટલું જ નહીં, આ ભગવાનના જે શરણાગત જે અક્રૂર હતા એ અક્રૂરજી પણ પ્રસન્ન તો છે કે નહીં? અને અક્રૂરજી કોણ છે? આ અક્રૂરજી ભગવાનના ચરણના જે ચિહ્ન પડતા હતા એને પણ એ શું કરતા હતા? પ્રણામ કરતા હતા. એ ચરણ રજ પોતાને માથે લગાવતા હતા. ક્વચિત શિવમ દેવક ભોજ્ય પુત્ર વિષ્ણુ પ્રજાયા ઈવ દેવ માતુ. અને આ ભોજ વંશમાં જન્મેલા દેવકની પુત્રી જે દેવકી છે એ પણ કુશળ મંગળ તો છે ને.
અને એ કોણ છે? અદિતિ સમાન સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાનના એ માતા જે છે, યા વૈશ્વ ગર્ભેણ દધાર દેવમ. અને દેવકી કોણ છે? જેમણે સાક્ષાત શ્રી કૃષ્ણને પોતાના ગર્ભમાં ધારણ કર્યા હતા. એવા એક દેવકી પણ ગર્ભમાં ધારણ કરનાર દેવકી પણ કુશળ છે કે નહીં? એટલું જ નહીં, ભગવાન અનિરુદ્ધ જે છે શાસ્ત્ર વેદના એ જાણકાર છે, અને અંતકરણ ચતુષ્ટયમાં જે મનના અધિષ્ઠાતા દેવતા જે અનિરુદ્ધ જે છે એ પણ કુશળ છે કે નહીં? ભગવાન શ્રી કૃષ્ણના અનન્ય ભાવથી આ પ્રકારથી ઉદ્ધવજી તમે તેમની સેવા કરી છે. સત્યભામાનંદન ચારુદ્વેષ ગદા આદિ ભગવાનના જે પુત્રો છે એ બધા કુશળ છે કે નહીં? જાણો, આમ બધાની કુશળતા પૂછીએ ને તો બધાની કુશળતા પૂછવાની. પ્રેમથી પૂછી રહ્યા છે. વિચાર પોતાના વંશનું હતું ને કુરુવંશ, ત્યારે સંક્ષેપમાં પૂછ્યું. પણ ઉદ્ધવજી જે છે યાદવ વંશની જયારે ચર્ચા કરી ત્યારે એમને ચર્ચા કઈ કરી? વિસ્તારથી. આપણે ઊંધું ચાલે, આપણું હોય ને એટલે બધું વિસ્તારથી છે, અને સામેવાળાનું હોય તો શું છે? સંક્ષેપ. અને વાણીનો વિવેક કહેવાય. વાણીમાં પણ શું હોવો જોઈએ? વિવેક હોવો. પોતાનું હતું ત્યારે સંક્ષેપમાં પૂછી લીધું, પણ જયારે યાદવ વંશની ચર્ચા આવી તો ખૂબ વિસ્તારથી એક એકના નામ લઈ લઈને પ્રેમથી એ બધાનું પૂછી રહ્યા છે. એટલું જ નહીં, બહુ પ્રેમથી એ કહી રહ્યા છે કે આ દરેક જણ કોની સાથે જોડાયા હતા? શ્રી કૃષ્ણ સાથે સંબંધિત હતા, અને એટલા માટે એમના કુશળની હું ચર્ચા કરું છું, કારણ કે એ બધા કોના સમર્પિત હતા? શ્રી કૃષ્ણને સમર્પિત. ચર્ચા કરીએ ને તો ક્યાં તો ભગવાનની ચર્ચા કરીએ અથવા ભગવાન સાથે જોડાયેલા જે ભક્તો છે એની ચર્ચા. બીજા કોઈની ચર્ચા કરવાનો કોઈ મતલબ જ નથી. આ ભગવાન અથવા ભગવાન સાથે સંબંધિત જે લોકો છે એની જ આ ચર્ચા કરવી જોઈએ. એટલું જ નહીં, અપી સ્વદોર્મ્યામ વિજયાચ્યુત અભ્યામ. આ ભગવાન શ્રી કૃષ્ણને કારણે અર્જુન અને યુધિષ્ઠિરને પણ શું થયું હતું? વિજય પ્રાપ્ત થયો હતો. ધર્મેણ ધર્મ પરિપાટિસેતો. આ ધર્મની મર્યાદા દ્વારા એમણે ધર્મનું પાલન કર્યું. દુર્યોધન તપ્યદય સભાયામ સામ્રાજ્ય લક્ષ્મણ વિજયાનુવૃત્ય. આ પ્રકારથી ન્યાયપૂર્વક એમણે આ યુદ્ધ જીતી લીધું હતું. એટલું જ નહીં, મયદાનવની જે સભા હતી એમાં પણ જે પ્રકારથી રાજવૈભવ હતો એવો રાજવૈભવ કોનો હતો? આ યુધિષ્ઠિર અને અર્જુનનો હતો. જે જોઈને યુધિષ્ઠિરના દુર્યોધનના મનમાં શું થયું? જલન થઈ. અતપ્ય. જ્યારે યુધિષ્ઠિર રાજા બન્યા અને જ્યારે મયદાનવોએ એમને રાજમહેલ બનાવી આપ્યો, એ જોઈને દુર્યોધનના મનમાં શું થયું? જલન થયું. કિંવા કૃતા અધેશુ અગમત અર્મસી ભીમઃ. અને આ પ્રકારથી આ બધાને જોઈને અસહિષ્ણુ જે દુર્યોધન બની ગયો, એમણે શું કર્યું? દીર્ઘકાળ પર્યંત પોતાના ક્રોધને કારણે અનેક પ્રકારથી એમણે આ પાંડવોને શું કર્યા છે? હેરાન પરેશાન કર્યા છે. પણ ભીમસેન જે છે, ભીમ જે છે, એને શું કર્યું? જેમ પેલો નાગ ક્રોધમાં આવીને ડંખ મારે એમ ભીમે પણ શું કર્યું? એ દુર્યોધન સાથે ગદા યુદ્ધ કર્યું. અને ભીમ જ્યારે ગદા યુદ્ધ કરતા હતા તો ભીમનું જે બળ હતું એવું બળ હતું કે પૃથ્વી પણ શું થતી હતી? ધ્રુજતી હતી. એટલું જ ને, ભગવાન જ્યારે શંકર ભગવાન આ અર્જુન કોણ હતો? આ ભીમની ચર્ચા કરી, અર્જુનની ચર્ચા કરતા કે છે આ અર્જુન જે હતો એવો બાણાવળી હતો કે એને શું કર્યું? એટલે કિરાતનો વેશ ધારણ કરીને શંકર ભગવાન ત્યાં ગયા અને અર્જુનની સાથે એમણે શું કર્યું? અનેક પ્રકારથી યુદ્ધ કર્યું. અને અર્જુન પણ હાર્યો નહીં, શંકર ભગવાન પણ હારતા નતા. પણ અર્જુનને યુદ્ધ કરતા જોઈને શંકર ભગવાન પ્રસન્ન થઈ ગયા. તો કે છે આ શંકર ભગવાનને પણ પ્રસન્ન કરનાર આ અર્જુન જે છે એને અર્જુનને શું કર્યું હતું? ભગવાને પાશુપત માગીને નતું આપ્યું. અર્જુને પાશુપત અસ્ત્રની માંગણી નથી કરી, ભગવાન સાથે યુદ્ધ કર્યું હતું. અને પોતાના બળથી ભગવાનના મનમાં સન્માન ઉત્પન્ન થયું. અને એ સન્માનને કારણે ભગવાને શું કર્યું? પાશુપત અસ્ત્ર.
આપણું જીવન એવું હોવું જોઈએ, આપણી ચર્ચા એવી હોવી જોઈએ, આપણું આચરણ અને કર્મ એવા હોવા જોઈએ કે બીજાના મનમાં શું થાય? સન્માન જાગે. આમ આ પાંડવોના જે પરાક્રમ હતા એ કેવા હતા? ધર્મયુક્ત હતા, પણ સાથે સાથે બીજાના મનમાં શું છે? સન્માન જગાવે એવા હતા. આપણે ધર્મ કરીએ ને એમાં એવું કંઈ કરતા ફરીએ. આગળ આવશે કે કળિયુગમાં લોકો જે ધર્મ કરી રહ્યા છે એ ધર્મ ખરેખર ધર્મ કેવો કે નહીં એ પ્રશ્ન થાય. આ ગણેશ ઉત્સવ ચાલે છે, જો વિચાર, મોટે ઉપાડે બધું ચાલી રહ્યું, પણ એમાં ભગવાનની આપણે મર્યાદા રાખીએ છીએ કે એક વાર કહ્યું કે આ ગણપતિ ભગવાન છે તો પછી ભગવાનની સામે શું હોવી જોઈએ? બધી મર્યાદા રાખવી પડે. પણ એ મર્યાદાનો જો ભંગ થયો તો પછી કોનું અપમાન થાય? ભગવાનનું અપમાન. હું તો બોલી નહીં શકું ને એવું બધું ચાલતું હોય છે આ ગણેશ ઉત્સવને નામે. આ સમજ ધર્મ દેખાય છે પણ પાછળ શું ચાલી રહ્યું? અધર્મ. પણ આ પાંડવો જે હતા કેવા છે? એટલે કે છે કે આ પાંડવો જે છે એ પાંડવે પોતાના શત્રુઓનો તો નાશ અવશ્ય કરી જ નાખ્યો હશે. અને આ કુંતી જે છે, કુંતીએ યુધિષ્ઠિરને બહુ સારી રીતે પાલન લાલન કર્યું હતું. માદ્રીના 2 પુત્રો નકુલ અને સહદેવનું પણ કુંતી માતાએ ખૂબ સુંદર રીતે લાલન પાલન કર્યું હતું. એ બધા પણ કુશળ તો છે. પહેલા યદુ વંશનું પૂછ્યું, પછી શું કરે છે? પોતાના કુરુ વંશનું પૂછી રહ્યા છે. મને એમ કે આ અધ્યાય પૂરો કરીએ, પણ અધ્યાય પૂરો થાય એવું લાગતું નથી. આજે હવે કુરુ વંશની અહીંયા ચર્ચા થઈ રહી છે. એ કુરુ વંશની ચર્ચા શું કરીશું આપણે? આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાન્તિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગળં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत् તમસો મા